કરોડોની સંખ્યામાં આજે ટ્રાફિક જોવો કેટલી બધી છે. જો આવી રીતે છે ને પીરસવામાં આવે છે અહીંયા. બાપાની જય. શ્રી કેટલોક પ્રસાદ બન્યો હશે? 200 મણ લાડુ બનાવ્યા છે, 150 મણ ગાંઠિયા બનાવ્યા છે. દરેક દક્ષિણાથી ભાઈઓ બહેનો આવે બાપાને તે દર્શન કરે, પ્રસાદ લઈ અને ભૂખા ના જાય એના માટે વ્યવસ્થા પૂરેપૂરી કરેલી છે. આશરે કેટલું આમ ભાવિ ભક્તો આવશે? 1.5 લાખ જેવું, 1 લાખ, 1.25 લાખ જેવું તો પ્રસાદ જશે અને દર્શન કરીને આવી જાય એવા ગણીઓ તો 2 લાખ જેવું પહોંચી જશે. પ્રસાદ લેવા માટે 1.5 લાખની વ્યવસ્થા છે. 1.5 લાખની વ્યવસ્થા બની રહી છે. આ શાક બકાલું છે, અહીંયા જોવો બટેટા પીડા છે ને ઘણા બ્લોગર પણ મળી ગયા છે. કેમ ભાઈ જમાવટ છે ને? રોટલી બની રહી છે આવી રીતે લાઈવમાં લાઈવ, અને બાજુમાં જેમ કહેવાય કે ભોજનશાળા છે. આ તમે જોઈ શકો છો એ ભોજનશાળા છે. તો હવે આપણે છે ને સંપૂર્ણ ભોજનશાળા તેમજ અહીંયા જે રસોઈ કેવી રીતે બાપાની રામ રોટી કેવી રીતે બનતી હોય એ સંપૂર્ણ હું તમને માહિતી આપીશ. મિત્રો તમે જોવો છો આ છે ને રીંગણા પીસ કરીને અહીંયા મૂકી દેવામાં આવ્યા છે. એક મોટી ચોકી છે, ત્યારબાદ અહીંયા પણ છે. જો તમે મિત્રો આ બધી ડાયલ છે, ડાયલના ટોપ છે, ગઈડા મોટા છે ને કાકા જો સરસ મજાની સેવા કરી રહ્યા છે. તો આવી રીતના અહીંયા બે મોટા મોટા આ પણ ડાયલનો સ્ટોપ છે, જોઈ શકો છો. વરાળ એટલી બધી આવે છે ને ભાઈ કઈ તમને આઈડિયા નહીં આવે, પણ આ છે ને ડાયલનો ટોપ છે. જુઓ મિત્રો તમે જોવો છો શાક બની રહ્યું છે. જો આવી રીતનું શાક બનતું હોય છે. અને અહીંયા તમે જોઈ શકો છો કેટલા પણ એમ કહેવાય કે આ કન્ટિન્યુઅર ચાલુ જ રહે છે શાક બનાવવાનું. ઘણા છે ને અહીંયા સ્વયંસેવકો છે ને સેવા કરી રહ્યા છે, જોઈ શકો છો આવી રીતનું બધી. અને આ સામે તમે જોવો છો ને ભોજનશાળા છે. સરસ મજાના ભાત બની રહ્યા છે. ભાત આમ જોવો, ભાતનો શોકી તો તમે જોવો કેડી મોટી છે. અહીંથી છે ને ભાત કાઢવામાં આવે છે, ત્યારબાદ અહીંયા ભાત રાખવામાં આવે છે. તો આવી રીતે ભાત નીકળતા હોય છે. તો મિત્રો તમે સ્ટોક જોશો ને શાકનો સ્ટોક છે, જોઈ શકો છો. આવી રીતે વિતરણ કરવામાં આવે છે, ત્યારબાદ ભોજનાલયમાં લઈ જવામાં આવે છે. તો આવી રીતનો બધો વિતરણ કરવામાં આવશે ડોલે મોઢે. જોઈ શકો છો આ ભોજનશાળા છે. અત્યારે આપણે જેન્ટ્સની છે અને લેડીઝની આપણે જ્યાં મોટું રસોડું છે ત્યાં રાખવામાં આવેલું છે. સંપૂર્ણ તમે જોવો છો એ શાક વિભાગ છે. આ શાક સુધારવામાં આવે છે, રીંગણા બટાટા ટમેટા જોઈ શકો છો. બોરિયું ભરેલી છે ને આવી રીતે સ્વયંસેવકો છે ને અહીંયા સુધારીને કામ કરતા હોય છે. ઘણા છે ને સ્વયંસેવકો અહીંયા સેવા કરી રહ્યા છે. તો બોલો ભજનદાસ બાપાની જય. એ પણ ઘણા સ્વયંસેવકો અહીંયા સેવા કરી રહ્યા છે. જય જય સીતારામ સીતારામ. મિત્રો તમે જોશો ને સંપૂર્ણ મસાલો છે. જુઓ મસાલો આવી રીતે છે ને ટમેટા ને બધું કાપવામાં આવે છે ને પછી છે ને ડાયરેક્ટ મસાલો એમ કહેવાય ડોલું ભરેલી છે બધી. તો આવી રીતે બધું શાકમાં નાખવામાં આવે છે. મિત્રો તમે જોશો ને સંભારો છે. જો સંભારો આવી રીતે બનતો હોય છે. તો આવી રીતે સંભારો બનતો હોય છે. તો ભોજનશાળામાં આવી ગયા છે. જો ભોજનશાળામાં આવી રીતે કાઉન્ટર નાખેલા હોય છે. ત્યારબાદ જો લાગઠ એમ કહેવાય કે કાઉન્ટર છે. અહીંથી 15 મંડળ અહીંયા કદાચ સેવા કરતા હશે. તો આવી રીતે છે ને બેસાડીને અત્યારે જમાડવામાં આવે છે. તો મિત્રો પેલું કાઉન્ટર છે ને આવી રીતે બેસાડીને બધાને છે ને જમાડવામાં આવે છે. જોઈ શકો છો કેટલા શ્રદ્ધાળુ લાખોની સંખ્યામાં એમ કહેવાય છે કે ભોજન કરી રહ્યા છે. આ જોઈ શકો છો સવારનું રસોડું એમ કહેવાય ધમધમતું ભાઈ ચાલુ છે ને લોકો પ્રસાદી ગ્રહણ કરી રહ્યા છે. તો આ છે ભાઈ પુરુષો વિભાગ. આપણે હવે જે લેડીઝ વિભાગ છે ત્યાં આપણે જવાના છે. જે જૂનું રસોડું છે ત્યાં આપણે જોઈને આપણે જોઈશું કેટલી ભાઈ ટ્રાફિક છે. આજે તો ટ્રાફિક ઘણી છે. જ્યાં જોવો ને એકલા ભાવિ ભક્તો એમ કહેવાય કે જમે છે. આજની પ્રસાદી છે. જો લાડુ બનાવેલા છે, 200 મણ જેટલા લાડુ બનાવવામાં આવે છે. ત્યારબાદ ગાંઠિયા છે, દાળ છે, શાક છે, સંભારો છે, દાળ ભાત છે, જેવી એમ કહેવાય કે 6-7 આઈટમ આજે છે ને બાપાની તિથિમાં આ પ્રસાદ રૂપે આપવામાં આવી છે. ભાવિ ભક્તો ઝાઝા થાય ને એટલે જો આવી ડીશ ઇસ્તેમાલ કરવામાં આવે, કારણ કે આ ફટાક છે કાંઈ ધોવી નહીં, કાંઈ કારવવી નહીં, ડાયરેક્ટ ટ્રેક્ટરમાં નાખી દેવાની. ત્યારબાદ આ ડીશો તિથિને દિવસે વાપરવામાં આવે છે. ઘણા સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે સરસ મજાની. જો કાઉન્ટર વાઇઝ છે ને અત્યારે તો એમ કહેવાય ટ્રાફિક નથી, ટ્રાફિક ઘણું હળવું થઈ ગયું છે. તો બોલીએ ભજનદાસ બાપાની જય. જય જય સીતારામ સીતારામ છે. તો આવી રીતે ભાઈ ખચાખચનું આખું એમ કહેવાય ભોજનાલય ભરેલું છે. અને આવી રીતે અહીંયા છે ને વીઆઈપીની ઘોડે ભાઈ પ્રસાદી દેવામાં આવે છે. તો ભાઈ આજે 1.5 લાખથી વધારે પણ ટ્રાફિક આવેલી છે. જોઈ શકો છો
યાત્રિકો એમ કહેવાય બાપાની પૂર્ણતિથિની નિમિત્તે યાત્રામાં જોડાયેલા ભાવિ ભક્તો અત્યારે પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. તો આવી રીતની ભાઈ ટ્રાફિક તો તમે જુઓ કેટલી પ્રકારની છે. અને આ બધા છે ટ્રે છે, જોઈ શકો છો આવી રીતે ટ્રે હોય. જુઓ આવી રીતે છે ને પીરસવામાં આવે છે અહીંયા. તો આવી રીતના એમ કહેવાય કે ટ્રે બનાવેલી છે ગરેડીઓ વાળી. તો આવી રીતે પીરસવામાં આવે છે, જોઈ શકો છો. આ પણ બીજી પણ ટ્રે છે, જોઈ શકો છો. આમાં લાડવા, ગાંઠિયા, તેમજ અહીંયા દાળ શાકની આવી રીતના બાઉલ છે. દાળ શાકના બાઉલ છે આવી રીતના, જોઈ શકો છો. આવી જાય તો આવી રીતનું અહીંયા પીરસવામાં આવે છે. આ રોટલીની ટ્રે જાય છે આવી રીતના છે ને ગરેડીવાળા બનાવવામાં આવ્યા છે, જેથી કરીને છે ને સરળ રીતે પીરસી શકે. તો ભાઈ આવી રીતે ટ્રેવું છે ને. આ છે ભાઈ માતા બહેનોનો ભોજનાલય વિભાગ. જો ભાઈ ભમરથી બધા સ્વયંસેવકો આવી ગયા છે. તો દાદા કેટલાક વર્ષથી આમ સેવામાં આવો છો? 10 વર્ષથી. અને ક્યારના આવેલા છો તમે? 5 વાગે આવેલા છો અને સાંજ સુધી સેવા કરવાની છે. તો બોલીએ ભજનદાસ બાપાની જય, બાપા જય જય સીતારામ સીતારામ. તો આવી રીતનું છે. આ બધા છે ને ગરેડી વાળા સ્ટેન્ડ છે બધા. તો એ બધા પીરસવામાં છે ને ઈઝી પડે, કારણ કે આ બાકડા નાખેલા છે ને તો આ ઈઝી પડે. તો આવી રીતનું છે ભાઈ. મંડળ હોય ને નોખા નોખા, આ કાતરોડી ગામનું મંડળ છે. આવી રીતે જો બધાએ ટી શર્ટ પહેરેલા છે, એમ કહેવાય કે લાલ કલરના ટી શર્ટ છે. આવી રીતે છે ને ભાઈ સેવા કરતા હોય છે. તો ગામો ગામ 200 કિલોમીટરથી છે ને લોકો અહીંયા સેવા કરવા આવે છે ભાઈ. આ કોઈ છે ને દાડિયા નથી, આ બધા સંયમ સેવકો છે. તો આવી રીતે સંયમ સેવા કરતા હોય છે અને આવી રીતે પીરસવામાં આવે છે. આ છે સંપૂર્ણ છે ને કાતરોડી ગામનું એમ કહેવાય કે મંડળ છે. સારું છે ભાઈ. તો ભાઈ સંપૂર્ણ તમે મંડળ જોશો ને કાતરોડી ગામનું છે, અને એમાં મારા સંબંધી પણ આવેલા છે ઘણા ખરા. તો સંપૂર્ણ મંડળ તમે જોવો છો એક હરખા ટી શર્ટ. એ કાતરોડી ગામ, જેસર તાલુકાનું કાતરોડી ગામથી આવે છે. તો બોલીએ ભજનદાસ બાપાની જય, બાપા જય જય સીતારામ સીતારામ. હા જો મિત્રો આવી રીતે છે ને ગાંઠિયા જો ટ્રેમાં ભરાય છે, જોઈ શકો છો આવી રીતે છે. તો આ ટ્રે આવી રીતે છે ને ગાંઠિયા ભરાય છે. જુઓ આ ગાંઠિયાનો કોઠા છે આખે આખો. જો આમાં ગાંઠિયા છે બધા. તો આ પ્રસાદી માટે લાડુ છે. જો લાડુ આવી રીતના ભરાતા હોય છે. આ બધો એમ કહેવાય સલાડ છે, કોબી ટમેટાનો. તો આવી રીતે બધો સલાડ છે, જોઈ શકો છો. સલાડની તો તમે આમ ચોકીઓ જુઓ કેટલી છે ભાઈ. ખરેખર ચમત્કાર કહેવાય આ રસોડાનો. હા તમે જુઓ ને મિત્રો, મોટા મોટા ટોપ એમ કહેવાય ડાયના છે. જો આ પાણી મોટરથી એમ કહેવાય પાણી ચાલુ કરીને આ ટોપ ભરવામાં આવે છે. સંપૂર્ણ બે ટોપ છે ને ડાયના છે. હા જુઓ મિત્રો, જેવી ડાળ બની જાય ને એવો અહીંયા વાલ મૂકવામાં આવેલો છે. એ જ વાલમાંથી છે ને ડાળ બધી બહાર નીકળી જાય છે અને અહીંથી વિતરણ કરવામાં આવે છે. આ બધા તમે ટોપ જોવો છો ને આ બધા ડાળના છે. ભાઈ આવી રીતે છે ને ડાળ નીકળતી હોય છે. ડાળ જેવી ડાળ ઓલામાં તૈયાર થઈ જાય એવી આ બીજા ટોપમાં આવે છે. પછી આ ટોપમાં નાખવામાં આવે છે અને પછી અહીંયાથી વિતરણ કરવામાં આવે છે. તો આવી રીતનું છે ભાઈ ડાળ વિભાગ. સીતારામ. જોવા મિત્રો ભાતનો વિભાગ છે. આ મોટી મોટી ચોકી જોવો છો ને આ ભાત છે. ત્યારબાદ આ બાજુ છે ને ભાત બની રહ્યા છે. લાઈવ ભાત એમ કહેવાય ભાઈ. લાઈવ કન્ટિન્યુઅર ચાલુ જ રાખે છે ભાત કાઢવાનું. જો આવી રીતે છે ને આ પણ એક નળ વાળું છે. જે નળ ખોલે ને એટલે ભાત બધા છે ને પાણી બધું અહીંયા વી આવે છે અને ભાતે વી આવે છે. જો આવી રીતનું છે ભાઈ. અને દાદા જો સરસ મજાની સેવા કરી રહ્યા છે. વાહ ભાઈ વાહ, આનંદ જોવો ખાલી દાદાનો તમે. અહીંયા કોઈ ગેસ યુઝ કરવામાં નથી આવતો. આ છે ને હાંઠીઓનો ભૂકો છે. આ હાંઠીઓનો ભૂકો છે ને ચૂલામાં નાખવામાં આવે છે ને ભાઈ દેશી સ્ટાઇલમાં બધી એમ કહેવાય પ્રસાદી બનાવવામાં આવે છે. હા મિત્રો તમે જોશો ને, જો આ બે મોટા મોટા તપેલા છે ને એ ભાતના છે. ભાત છે ને આવા મોટા મોટા તપેલામાં બનાવવામાં આવે છે. તો આ બે તપેલા એના છે. જો પાણી ગરમ થઈ રહ્યું છે. ત્યારબાદ વાત કરીએ તો આ છે બગદાણાની ભાઈ રામ રોટી. તમે ભજન તો બહુ સાંભળ્યું છે, પણ કેવી રીતે બને એ આજે હું તમને તમારી સાથે શેર કરવાનો છું. જુઓ ભાઈ આ લોકોની ઝડપ જુઓ, કારણ કે આજે ઓછામાં ઓછું 1 થી 1.5 લાખ લોકો ભાવિ ભક્તો આવેલા છે આ તિથિની અંદર. અને ભાઈ આ લોકોની ઝડપ જુઓ કેવી રીતે રોટલી બનતી હોય છે. આ જોવા મિત્રો સરસ મજાનું છે ને ઘી, શુદ્ધ ઘી લગાડી દેવામાં આવે છે રોટલીને. ત્યારબાદ છે ને ભોજનાલયમાં લઈ જવામાં આવે છે. તો આ સંપૂર્ણ ભાગ છે ને રોટલી વિભાગ છે.
તો ભાઈ આવી રીતે છે ને શાક ભરાય છે અને આગળ હવે ભોજનાલયમાં લઈ જવામાં આવશે. તો આવી રીતે અહીંયા શાક ભરવામાં આવે છે. જુઓ આ ગરેડી વાળું છે, આગળ આવો ભોજનાલયમાં એટલે પીરસવામાં સારું પડે એમ એવી રીતના સિસ્ટમ કરેલી છે. હવે જો આ બીજું આવી ગયું છે તો આવી રીતના બધા એમ કહેવાય કે બાકડા છે. જુઓ ગરેડિયું વાળા લાઈવ હાલ્યા છે. આવી રીતે પીરસવામાં આવે છે, જોઈ શકો છો. આવી રીતે આ જો ટ્રે છે ને હાલી જ જાય એટલે સરળ પડે બાકડે પીરસવામાં. બાપા સીતારામની કરી રહી છે. તેની સંપૂર્ણ તૈયારી છે. ટૂંક જ સમયમાં એમ કહી શકાય કે બાપાની જે ભવ્ય દેવી છે એની તૈયારી થઈ રહી છે. ત્યારે એ નિમિત્તે તમે નિહાળી શકો છો આયા સત્સંગ સરસ મજાના ચાલી રહ્યા છે. બાપાના સાનિધ્યમાં તમે જોઈ શકો છો સરસ મજાના માવડિયું છે એ સત્સંગ કરી રહી છે. જો ભાઈ કાંઈ ઘટે નહીં અને બધું દેખાડવામાં આવે છે અહીંયાથી જોઈ શકો. દર્શન કરી શકો છો સાક્ષાત બજરંગદાસ બાપાના જે થોડીક જ વારમાં ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે. તો સરસ મજાના તમે બધા જ દર્શન કરી અહીંયા તમે સાક્ષાત કાળ ભૈરવ દાદાના દર્શન કરી શકો છો. સમાધિ મંદિરને પણ સરસ મજાનું આજે શણગારવામાં આવ્યું છે, તૈયાર કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો આ છે સંપૂર્ણ સમાધિ મંદિર. પણ ધ્યાન મંદિરના પણ તમે દર્શન કરી શકો. આને પણ સરસ મજાનું આજે એમ કહી શકાય કે ધ્યાન મંદિર વિશે બધા અવારનવાર જાણતા જ હોય છે, કેમ કે અહીંયા તમને સાક્ષાત બજરંગદાસ બાપાના દર્શન થાય છે. તમે નિહાળી શકો છો. અહીંયા જો હારે પહેરાવેલો છે અત્યારે. તો કહેવાય છે ને કે ભાઈ વડલામાં બજરંગદાસ બાપાના દર્શન થાય છે. અને તમે જોઈ શકો છો બાપુએ કંઈક સરસ મજાને સબ્જી બનાવવાની તૈયારી કરી છે. અહીંયા ધોણો દખાવીને જો કાંઈ ઘટે નહીં. ભાઈ જે નવું મંદિર છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે તમને ત્યાં જઈને પણ દર્શન કરાવી દો. આ છે મિત્રો
ભાઈઓ છે એ દર્શન કરી લ્યો ભાઈ. સાક્ષાત બજરંગનાથ બાપાની શોભાયાત્રાના તમે નિહાળી શકો છો કેટલી મોટી પણ લોકો છે અને બાપાના દર્શન પણ થઈ શકે. મિત્રો તમે નિહાળી શકો છો કેટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ છે. તમે ક્યાંક પગ મૂકવાની જગ્યા નહીં હોય એટલી મોટી સંખ્યામાં બાપાની ભવ્ય શોભાયાત્રામાં લોકો છે એ જોડાયા. કેટલી મોટી સંખ્યામાં નાચી રહ્યા છે ધૂમધામથી બધા લોકો બાપાની. તો જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ છે બધા છે નાચી રહ્યા છે ઝૂમી રહ્યા છે અને સાથે સાથે સામે પોલીસ કર્મચારીઓ છે એ પણ સરસ મજાની વ્યવસ્થા સાથે પોલીસ કર્મચારીઓ છે એ સરસ મજાનું ઓલું કરી રહ્યા છે. સપોર્ટ પૂરેપૂરો ભાઈ પોલીસ કર્મચારીઓને ખૂબ ખૂબ આભાર કહેવા પડે. એમને એટલી મોટી સંખ્યામાં લોકોનું મેનેજમેન્ટ કરવું એ જ મોટી વાત છે. તમે જોઈ શકો છો કેટલા લોકો છે એટલે તમને અંદાજો આવી જાય ભાઈ આ સામાન્ય કોઈ શોભાયાત્રા નથી. બાપાજીના કાલે છે ભાઈઓ નાચી રહ્યા છે સરસ મજાના. બાપાના ગાદી મંદિરના દર્શન કરી રહ્યા છે. ચાલો હવે બાપાના હા મિત્રો આપણે બાપાના ગાદી મંદિરના દર્શન કરી રહ્યા છીએ. બાપા સીતારામ. અત્યારે ધ્યાન મંદિરના આપ દર્શન કરી રહ્યા છો. ધ્યાન મંદિરની પાછળ તમને સાધુ સંતોના પણ દર્શન થાય છે. આજે આપણે અન્નપૂર્ણા માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ.
ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત થાય. અહીંયા તમે બહારની તરફ જોઈ રહ્યા છો ભાવિ ભક્તો નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે.